અને આ છે દમ બિરયાની નોનવેજની અને નાગવા બીચ ઉપર છોકરા બહુ મોજ કરે છે ને અહીંયા પણ મોટા મોટા મોજા આવે છે ને આ છે અમારી ફેમિલી. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. ચલો જય સોમનાથ ને જય માતાજી. અમે લોકો નાગવા બીચ ઉપર નાવા જઈએ છીએ ને અત્યારે અમે બે ગાડી પર છે. બંને બધી ગાડી હલાવે છે અને અમારા બીજા ફેમિલી ને બધી ખલાસીઓ ને બધી આવે જ છે એટલે ઓટો રિક્ષામાં. તો ચલો તમને ત્યાં જઈને વ્યૂ બતાવું. તો આ ભાઈ છે ને નાગવા એરપોર્ટ છે ને ત્યાંથી પ્લેન ઉપડે છે લંડન જવા માટે અને બોમ્બે જવા માટે. આ છે નાગવા બીચ. કેટલી પબ્લિક છે, બહુ ઘણી બધી પબ્લિક છે અને સુંદર વાતાવરણ છે. જો અમારી ફેમિલી લાવવા જાય છે ભાઈ. અમારા બધી અહીંયા માણસ છે, પસવાડે છે અમારે લેડીઝું. તો ચાલો હવે આપણે નાહી લઈએ. ફૂલ એન્જોય કરવાની છે ગાઈસ. બપોરનું જમવાનું પણ અહીંયા જ છે. તો આપણે બુટકી મારવા જઈએ તો આપણા ફ્રેન્ડને કેમેરો આપી દઈશું. તો હવે આપણા ભવ્યેશભાઈને આપણો કેમેરો આપી દીધો છે. તો ભવ્યેશભાઈ કે હું થોડીક વાર પછી નાહીશ. તો ચલો, જો હવે હું બુટકી મારવા જાઉં છું. તો હવે આપણે બુટકી પણ મારી લઈએ અને કેવી રીતે બુટકી મારો એ પણ તમને દેખાશે. અને આપણે જ્યાં આપણા છોકરા છે અને આપણા વડા ભાઈ ને ભાભી છે તે પણ આવે જ છે નાહવા માટે. તો એના છોકરા પણ છે. તો એન્જોય જ કરવાની છે. તો જો હું ગાઈશ ત્યાંથી હાઈ કહું છું તમને. તો ગાઈસ તમારા માટે આ લઈને આવ્યો દરિયામાંથી. આપણે છે ફૂલ એન્જોય કરવાની. બાય બાય. અમે જો તામીને બોલો લેવાની છે અને આ સામે અમારી ફેમિલી રમે છે ને નાઈ છે. ચલો એન્જોય કરતા રહેજો. તો જો અમારા કૈલાસભાઈની વાઈફ અને કૈલાસભાઈની બીબી છે ને બહુ રડે છે, પાણીથી બી છે. અને હું ઓલું જો તમને બતાવ્યું ને મેં ઉડાડી દીધું. તો અમારા છોકરાઓને તો બહુ જ મજા આવી ગઈ છે પાણીમાં રમવાની, એટલે કે નાહવાની. અને તમને બીજો શોર પણ પાછો સંભળાવું. તો જો અહીંયા ઘણી પબ્લિક તો નાય છે દરિયામાં. તો આવી રીતે પબ્લિક છે ગાઈસ, ઘણી બધી છે. અને અમારા પીએક્સી બેન હેલો કહે છે. ચલો ગાઈસ, ફૂલ એન્જોય કરવા માટે આવી ગયા છે દરિયામાં નાહવા માટે. તડકો તો બહુ જ છે પણ કેમ કરીએ, લાગે મજા કરીએ. જો અમારા કૈલાસભાઈની બેબી છે ને બહુ જ રડે છે અને કે પાણીથી બહુ બી છે. તો આપણે તો મમ્મી ઉપર બેઠા છે તો ત્યાં આપી આવવાના છે તેને. તો ત્યાં મમ્મી પાસે રમશે. બાકી જો આ જગદીશભાઈનો છોકરો છે અને તે પણ બહુ એન્જોય કરે છે. ચાલો ટંડેલના બેબી આવી ગયા બધી બાદ. હમણાં હિતેશભાઈ કેમ લાવવાની મજા આવે ને ભાઈ? હા ભાઈ, બધા અહીંયા બહુ મોટા મોટા મોજા ફૂટે છે ગાઈસ. જો તમે જોઈ શકો છો કેટલા શું મજા કરે છે પબ્લિક. અને આ ભાઈ વોટરપ્રૂફ મોબાઈલ વાળા છે જો સામે છે એ. બાકી ડરા ને એન્જોય ને બધું ચાલુ જ છે કન્ટિન્યુ. તો આપણે ફ્રેન્ડને આપી આવીએ મોબાઈલ, પછી આપણે નાહીએ. અહીંયા બુટકી મારશે હાય મજા આવે જ ને. ઠંડુ લાગ્યું. હેલો ગાઈસ, હવે મોબાઈલ પકડવાનું કોઈ નથી. આપણે લાવવું કેમ વિચાર કરીએ. મોબાઈલ પેલા મૂકી આવીએ. હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે, 2 વાગી ગયા છે. તો ચાલો જમી આવીએ હવે આપણે. તો હવે ગાઈસ આપણે બપોરના 2 વાગી ગયા છે. તો આપણે નોનવેજ બિરયાનીનો ઓર્ડર મળેલો હતો. તો આપણે નોનવેજ બિરયાની ને વેજ બિરયાની બંને છે. જે વેજ ખાશે અને નોનવેજ ખાશે એ નોનવેજ ખાશે. તો ચલો ખાવા. ચલો ભાઈ હવે જમવા આવી ગયા આપણે. બહુ નાઈ લીધું, જમી લઈએ. આપણે બિરયાનીની બેગ લાવેલો છે. જો તમને બતાવી દો. પેલા જમી લઈએ. હેલો ચાલો. તો હવે આપણા ડીવીએસભાઈ છે તે પીરસવાનું કામકાજ લઈ લીધું છે. બધી છોકરાઓને પીરસીને આપશે અને વડીલોને પણ પીરસીને આપશે. અને આ ડીવીએસભાઈના ફ્રેન્ડ છે તે પણ આવ્યા છે બહારથી અહીંયા નાહવા માટે જ. અને આ તેની ફેમિલી છે. તો તે લોકો જમવા ઓલમોસ્ટ બેસી જ ગયા છે. અને બધા નોનવેજ ખાવાવાળા નોનવેજ ખાશે અને વેજ ખાવાવાળા વેજ ખાશે. તો ચલો બધા લોકો શાંતિથી જમી લઈ. તો આપણે પણ આપણા બહુભાઈ ભેગા જમવાનું છે.
ને ભવુભાઈ મારા ફ્રેન્ડ છે, એટલા માટે અમે લોકો સાથે જ જમવા બેઠશું. તો ચલો. તો જો કેટલી મસ્ત બિરયાની છે, એક નંબર બિરયાની બનીને આવી છે આપણી હોટલમાંથી. અને આપણા ભવુભાઈ છે જેના ભેગા ખાવા બેઠા છે આપણે. ચલો ભાઈ જમી લઈએ. દિવ્યેશભાઈ, દિવ્યેશભાઈ. તો આ છે અમારા પ્રકાશભાઈ અને આ પ્રકાશભાઈની વાઈફ છે, તે વેજ બિરયાની ખાય છે. એમાં સામે આપણી બીજી ફેમિલી પણ યાદ છે, વેજ બિરયાની ખાય છે. તે લોકો અહીંયા આપણને આપવા આવ્યા હતા. ચલો ભાઈ હવે જમી લીધું અમે લોકોએ. દિવ્યેશભાઈ ને સંજયભાઈ જમે છે, પછી પ્રકાશભાઈ છે, પછી બધા જમે છે. પછી જમીને પાછા નાવા જશું, પછી પાછા આરામ કરશું, પાછા લાવવા જશું. 5-6 કલાક લાવવાનું છે. તો હવે તમને છે ને પહેલાં તો દીવનું જે સિમ્બોલ મારેલું છે ને ભાટ ઉપર, તે તમને બતાવી દઉં. જો અહીં લખેલું છે DIU એટલે કે દીવ. ને બધા ફેમિલી લોકો બધા નાહી છે, પોતપોતાની રીતે જમી અને નાહી છે એ લોકો. તો આપણા ફોલોવરને કહેવા માંગુ છું, સબસ્ક્રાઈબરને કહેવા માંગુ છું કે અહીંયા નાગવા બીચ ઉપર બહુ નાહવાની મજા આવે છે અને ફેરી બોટ પણ ઘણી બધી છે. તો ફેરી બોટની છત્રીને બત્રીને બધું જ છે. તો છત્રીના ભાવ પણ છે આમાં, કેમ કે 2000-3000 રૂપિયા લે છે પર માણસ ઉપર. તો હવે જો અહીંયા આપણી ફેમિલીએ જમી લીધું ને હવે આપણે આપણા ફ્રેન્ડ ભેગા નાહવા જવાનું છે. તો હવે પહેલાં આપણે છે તે મકાઈ ખાઈ લઈએ. અહીં ચોપાટીની મકાઈ એટલી ફેમસ છે, એક મકાઈ 20 રૂપિયા અથવા 30 રૂપિયા આપે છે. તો હવે બધા આવી જ ગયા છે નાહવા માટે. તો આપણે બપોરના 11 વાગ્યાના ગાળામાં છે તે પાણી ઓછા હતા ને અત્યારે પાણી આવવા માંડ્યા છે. હવે પાણી ભર થાય છે, અમારી ભાષામાં એ કહે છે. ને અહીંયા જો હિતેશભાઈ અને છોકરા બધા નાહી છે અને હવે પાણી ભર થયા છે. તો મોટા મોટા મોજા પણ આવે છે. તો જો આ મોજાની હેલારમાં અમારા હેમુભાઈ હેલાર ખાય છે. તો હવે આપણે તે બધીનું વ્યૂ લેવાનું જ છે ઓલમોસ્ટ. તો આ બાજુ તો જો બધી પબ્લિક હજી નાહી જ છે. હેમુભાઈ મોજાને ઠેકી ગયા અને જગદીશભાઈ ને હિતેશભાઈને જો મોજાની હેલરમાં ઘસરપટ્ટી કરવા આવે છે. તો હિતેશભાઈ અને જગદીશભાઈ જો તરતો થઈ ગયો છે અને તે શ્વાસ લઈ એકતા હતા ને એટલે ઉપર આવી ગયા અને જો પાછા જાય છે મોજાની હેલરમાં. જો પાછા હેલર ખાય છે એ લોકો. અને અહીંયા આપણા જગદીશભાઈ અને તેનો બાપો છે. તો હવે જો મસ્ત મજા આવી ગઈ ને ગાઈસ. મોજામાં તો સ્વિમિંગ કરવાની વાત જ આખી અલગ જ છે ગાઈસ. તમે ક્યારેય સ્વિમિંગ કર્યું હોય આવા દરિયામાં તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. બાકી જો હવે આપણે વિડીયો બહુ મસ્ત બનેલો છે અને મોટા મોટા મોજા આવે છે. જો હેલર ખાય છે, બધી હવે હેલર જ ખાય છે. તો હવે ગાઈસ જો બહુ દૂર વહી ગયા છે સ્વિમિંગ કરવા માટે માણસો. ત્યાં આપણા ડોકી સુધી પાણી છે અને આપણને તરતા આવડતું નથી, એટલા માટે આપણે બહાર નથી જતા. તો હવે અહીંયા ફેરી બોટ પણ છે. જો આવી રીતે ફેરી બોટ છે અને તે બોટમાં 1000 થી 2000 રૂપિયા લે છે ફેરી બોટના આટા કરવા માટે. અને છતરીઓવાળા પણ છે, આપણને તમને છત્રીમાં પણ તે લોકો સ્વિમિંગ કરાવે છે. એટલે કે થોડુંક દરિયાની દૂર લઈ જાય છે. અને અહીંયા ઘણી બધી ફેરી બોટ છે ગાઈસ. ક્યારેક આવો તો જરૂર ટ્રાય કરજો. બાકી જો અહીં આપણી ફૂલ ફેમિલી આવી ગઈ છે સેલ્ફી વ્યૂમાં. અને આપણે જો કૈલાસભાઈએ બહુ મોટો ધક્કો મારી દીધો છે. હા, તો કઈ જગદીશભાઈનો છોકરો પડી ગયા તો તે હસે છે. કેમ છો ફેમિલી? દરિયામાં લાવવાની મજા આવી ગઈ? તો પછી ઘરે જવાનું છે કે નહીં? તો બોલો હિપ 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 હિપ. તો ચાલો લાવો. આ વજુદા કી કરીએ. વજુ નાવ મોબાઈલ માં જતા નહીં. આ વાડોને ડરો સીટ જોઈ ના હાથમાં. ચલો ભાઈ હવે નાહે છે, છેલ્લો બ્લોક છે, પછી એન્ડિંગ આપશું બરાબર જાય પછી. અત્યારે ફેમિલી નાહી છે તો ઉપર નાહવાનો જ છું. અહીંયા અમારે તો વંશિકા ભાઈ તમે છે ને એ બહુ પાણીથી બીજ અહીંયા રમે છે. જો બતાવો આટો કર. અમારી વંશુ મેડમ છે ને જો આવી રીતે બધી ઠામકરા લઈને રમે જાય પાણીના મોજામાં. બાકી જો આપણી ફેમિલી એમાં નાહી છે. તો અત્યારે 4 વાગી ગયા ભાઈ સાંજના. એમાં કૈલાસભાઈ આવે સ્વિમિંગ પુલમાં તરતા. હું પણ રેડિંગ લાવી આવું ભાઈ, ગરમી તડકો બહુ છે. 4 તો વાગી ગયા. પછી આપણે જઈએ રક્ષામાં બેસીએ, પછી વિડીયોની એન્ડિંગ આપશું. બોટે જઈને નાહવાનું છે. તો ચલો
વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે ઘડીક નાહી લે. દિવ્યેશભાઈ છે ને જો આ નાહી છે, એ પાણીમાં અંદર છે, જમણા નીકળશે અંદર પાણીમાં નાહી છે. જો તેના પગ જ દેખાય છે, કાઢી જાજો સમય થઈ ગયો, હજી નીકળો નથી અંદરથી. આપણા જગદીશભાઈ આટે આવી ગયા છે, જો હજી જાય છે. જો હવે નીકળો દિવ્યેશભાઈ, દેખાય પીરા ટી શર્ટ વાળો. ચીચી બેકરી આ ભાઈ જો અમારી વંશુ મેડમ છે ને તે માછલું ફેકરું જો ચીચી બતાડે જો મારી છે એમ કે જો મારી ચીચી. ચલો ભાઈઓ નાઈને નવરા થઈ ગયા, હમણાં પીએમએન આવી ગઈ છે, હવે ઘેરે જવાનું છે. પછી મીઠું પાણી નાખે છે. અમારા પેલી હેમુભાઈ આવી ગયા, તમે રિક્ષાની રાહ જોઈએ છે. અમારી વંશુબેન છે ને રરવાનું જ થઈ ગયું જો આને. અમારા શિવુભાઈ ખોવાઈ ગયા. તો ચાલો આપણે બોટે મળીએ, વિડીયોનું એન્ડિંગ. બાય બાય. તો બધા ફેમિલી રિક્ષામાં બેસી ગયા છે અને અમુક જણા બાઇક લઈને આવ્યા હતા તે બાઇકમાં વહી ગયા છે. ચલો ભાઈઓ નાઈને આવી ગયા નાગવા બીચ ઉપરથી. પાછી આપણી બોટે મીઠું પાણી નાખીને નાઈટોને ફ્રેશ થઈ જાય. હમણાં દિવ્યેશભાઈને બંને આવી ગયા. આપણા 3 ખલાસી આવ્યા હતા ને, અરવિંદભાઈ, વજુભાઈ ને માસા, એ લોકો આવ્યા હતા ને. બાકી અમે ખલાસીઓ 5 હતા તંડેલને ગણીને, અને અમારી ફેમિલી હતી. અહીંયા નોનવેજની બિરયાની, વેજ બિરયાની બધું હતું જમવાનું ને બધી. 5 કલાક નાહ્યા ગાઈસ. તો ચલો નાઈટોને ફ્રેશ કરી લઈએ, થઈ જાય. અને બ્લોકનું એન્ડિંગ આપણે અહીંયા કરીએ. કાલે આપણે જવાનું છે સૂત્રાપાડા, એટલે કે આપણા ગાંવ. તો બાય બાય. હવે નેક્સ્ટ બ્લોકમાં મળશું, બંદરમાં ઉતારવા જશું ત્યાં. તો દિવ્યેશભાઈ બાય બાય.